નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 7 એપ્રિલ 2026ના રોજ મોટા ચિલોડા ખાતે ચિલોડા આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1 અને 2 તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા ચિલોડા પ્રાથમિક શાળામાં વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જૂથ ચર્ચા તેમજ આઈસી કરેલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં લોકોને આરોગ્ય પ્રત્યે સજાગતા કેળવવા તેમજ તંદુરસ્ત જીવન કેવી રીતે જીવાય તે માટે પ્રેરણા આપવાનો છે. તેમજ સંક્રમિત અને બિન સંક્રમિત રોગ વિશે જાગૃતતા લાવવા વિસ્તારમાં ગ્રામજનોને એકત્ર કરી સુંદર કાર્ય હાથ ધરેલ. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના પીએલવી અને ગામના કાનૂની સલાહકાર એવા શ્રી નટુભાઈ પટેલે આરોગ્યલક્ષી સલાહ આપેલ. સંક્રમિત રોગને લગતી ઘૃણા દૂર કરી દર્દી પ્રત્યે સંવેદના દાખવવા સૂચવેલ. દર્દીને અંધશ્રદ્ધામાં ન પડતા આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર લેવા સલાહ આપેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 2ના આરોગ્યકર્મી એવા હાર્દિકભાઈ પ્રજાપતિ દ્વારા આ સંક્રમિત રોગની માહિતી આપેલ. તેમજ તપાસ માટેની પદ્ધતિ તેમજ સારવાર વિશે વિસ્તૃત ગ્રામજનોને આપેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1 અને 2ના જો ડોક્ટર કૌશલ નાયક દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ 2026ના સ્લોગન ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સની સમજ આપેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 2ના સ્ત્રી આરોગ્ય કર્મી શ્રીમતી સોનલબેન ઠાકોર દ્વારા આવા અસાધ્ય રોગ સામે લડવા ચાલી રહેલ અભિયાનો વિશે ચર્ચા કરેલ. તેમણે 2026 વર્ષના વિશ્વ ક્ષય દિવસ માટે સૂચવેલ થીમ યસ વી કેન એન્ડ ટીબી સૂત્ર વિશે સમજાવેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1ના સ્ત્રી આરોગ્ય કર્મી શ્રીમતી કિંજલબેન પંચાલ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 2ના સ્ત્રી આરોગ્ય કર્મી શ્રીમતી સોનલબેન ઠાકોર દ્વારા સ્ત્રીઓના કેન્સરથી બચવા માટે અપાતી વેક્સિન વિશે માહિતી આપેલ. શ્રી હનુમત પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ગાંધીનગરમાં સૌ પ્રથમવાર આત્મજ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુંદરકાંડ મહાપાઠનું આયોજન થયેલ. જેમાં દીપ પ્રાગટ્યમાં યુવાન કથાકાર શ્રી પાર્થ શાસ્ત્રીજી, ડોક્ટર શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત, વિક્રમસિંહ ગોલ, હાર્દિકભાઈ જાની સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત, શંકરસિંહ ગોહિલ, શ્રી જીલુભા ધાંધલ, સુનિલ ત્રિવેદી સાથે અનેક મહાનુભાવોએ ભાગ લીધેલ. સમગ્ર ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાએ ખૂબ ઉત્સાહપૂર્વક આ ધર્મ કાર્યક્રમમાં ભાગ લીધેલ. પાર્થ શાસ્ત્રી નાની ઉંમરમાં ભાગવત તથા શિવકથા સુંદરકાંડના પાઠ કરી દેશ વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી હિન્દુત્વની વિચારધારા યુવાનો અપનાવે એવા પ્રયત્નો કરતા આવેલ છે. શારીરિક શિક્ષણ વિદ્યાશાખા ગુજરાત વિદ્યાપીઠ સાદરા અને સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ કોલવડા સાથે એક દિવસીય આયુર્વેદિક શિબિરનું આયોજન સાદરા ગ્રામ પંચાયત પરિસર સાદરામાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં સાદરા ગામના સરપંચ મહેશ રાવલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ડોક્ટર ચેતન પ્રજાપતિ, ડોક્ટર ગાયત્રીબેન પટેલ, ડોક્ટર ધર્મેશ પટેલ, ડોક્ટર દળસંગ ચૌધરી, ડોક્ટર વિજય મકવાણા, ડોક્ટર અરવિંદ રામી અને ચેતનાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. આશરે 100 ગામના દર્દીઓ અને શારીરિક શિક્ષણ વિદ્યાશાખા ગુજરાત વિદ્યાપીઠના 240 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડીન ડોક્ટર પ્રભુલાલ કાસુંદ્રા, સાદરાના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર ધર્મેશ પટેલ અને રાષ્ટ્રીય સેવા આયોજન યોજનાના કોઓર્ડિનેટર ડોક્ટર નીરજ સિલાવટ રહ્યા હતા. સાદરા ગ્રામ પંચાયતના શ્રી નરેશભાઈ અને સુરેશભાઈની ભૂમિકા પણ મહત્વની રહી હતી. ગાંધીનગર બ્રાહ્મણ એડવોકેટ ક્લબના શુભારંભની સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તાજેતરમાં ચૂંટાયેલા સર્વે શ્રી કિશોરભાઈ ત્રિવેદી, દીપેનભાઈ દવે, વંદનાબેન ભટ્ટ, પ્રીતિ જોશી તેમજ અમૃતા ભારદ્વાજના સન્માનની સાથે તાજેતરમાં જજમાં સિલેક્ટ થયેલ એડવોકેટ પવન વ્યાસ તેમજ ગાંધીનગરથી ચૂંટાયેલા શંકરસિંહ ગોહિલ અને કરણસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવેલ. ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના અધ્યક્ષ એડવોકેટ અશ્વિન ત્રિવેદી, બ્રહ્મ અગ્રણી પિનાકિન રાવલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશભાઈ રાવલ અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવેલ. મહાનુભાવનું ક્લબના આયોજકો બીઆર શર્મા, પ્રીતેશ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ તેમજ રવિન્દ્ર વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
આભાર વિધિ નિલીશ પંડ્યાએ કરેલ. આ પ્રસંગે સરકારી વકીલ જિજ્ઞેશ જોશી, એપીપી આશિષ જોશી, ચિરાગ દવે, અજીતા ભટ્ટ, પૂર્ણિમા ત્રિવેદી તેમજ મહિલા હોદ્દેદાર આરતી દવે, જાગૃતિ ભટ્ટ સહિત સિનિયર વકીલો સર્વેશ્રી અતુલ પંડ્યા, ધર્મેન્દ્ર રાવલ, પીપી જોશી, અશોકભાઈ મહેતા, સુનિલભાઈ શર્મા સહિત દહેગામથી દિલીપ ઠાકર, કલોલથી રાજેશ રાવલ, માણસાથી મેહુલ ભટ્ટ સહિતના આગેવાન વકીલો, સિનિયર, જુનિયર અને મહિલા બ્રાહ્મણ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને સન્માન સમારંભને સફળ બનાવેલ. આગામી સમયમાં ગુજરાતભરમાં બ્રાહ્મણ એડવોકેટ ક્લબની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવેલ. ગુજરાતમાં સૌ પ્રથમ વખત એડવોકેટ ક્લબની સ્થાપના ગાંધીનગરથી કરવામાં આવેલ છે, જે બ્રાહ્મણ વકીલોના હિતમાં કામકાજ કરશે. જેએસજી સંગીની ફોરમ ગાંધીનગરના પ્રેસિડેન્ટ શ્રીમતી કૃષ્ણાબેન કપાસી દ્વારા ગત વર્ષનો છેલ્લો અને આવનાર વર્ષનો પ્રથમ કાર્યક્રમ 3 એપ્રિલના રોજ હસીનો કા કેસીનો થીમ પર ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં જીતનાર સંગીની બહેનોને જુદા જુદા 3 પ્રકારે ઇનામ માફી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર નવકાર મંત્રથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રેસિડેન્ટ કૃષ્ણાબેન કપાસીએ વેલકમ સ્પીચ આપી તમામ સંગીની સભ્યોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે ગત વર્ષના કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી તેમજ આવનારા કાર્યક્રમોની ઝાંખી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંગીની બહેનોનું વેલકમ ડ્રિંક અને સુંદર ગિફ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આવનાર પ્રથમ 55 બહેનોનું લકી ડ્રો કરી તેમાં પણ 5 ઇનામ આપવામાં આવ્યા હતા. વિવિધ રસપ્રદ ગેમ્સ દ્વારા બહેનોમાં નાનપણની યાદોને તાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેસીનો થીમ પર બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બહેનોને અલગ અલગ કેટેગરીમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જેએસજી સંગીની કન્વીનર ઇલેક્ટ શ્રીમતી ભાવિનાબેન શાહ દ્વારા ઉત્તમ રીતે કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. જોઈન્ટ સેક્રેટરી રૂપાબેન શાહ દ્વારા સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું હતું. કમિટી મેમ્બર સુચિબેન શાહ તથા અન્ય તમામ કમિટી મેમ્બર્સે મળીને આકર્ષક ડેકોરેશન કર્યું હતું. સ્થાપક પ્રમુખ નીતિકાબેન શાહે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ જાગૃતિબેન સંઘવી, નીનાબેન જાટકિયા અને વીણાબેન વોરાએ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 130 જેટલી સંગીની બહેનો ઉપસ્થિત રહી હતી. ઉપરાંત પાસ્ટ પ્રેસિડેન્ટ નીનાબેન જાટકિયા દ્વારા પક્ષીઓને પાણી પીવડાવવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં સેક્રેટરી મનીષાબેન જૈન દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેએસજી સંગીની કન્વીનર ઇલેક્ટ શ્રીમતી ભાવિનાબેન શાહ તથા તમામ કમિટી મેમ્બર્સના સહકારથી આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને અનુરૂપ ઇન્દોરની ખાતે ઇનમો રંગોળી એવોર્ડ્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મુંબઈના કોમલકાર જોશી અને નેહા કનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના સઘન પ્રયાસોથી પ્રખ્યાત હસ્તીઓ અને વ્યવસાયિકો એક મંચ પર એકત્ર થયા હતા. આ સમારોહમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના સીઈઓ સંતોષ શુક્લા, ટેલિવિઝન અભિનેતા રાહુલ શર્મા, મુંબઈ, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, દૈનિક ભાસ્કરના સિટી એડિટર શમી કુરેશી, સુશ્રી ચીના ગોલુ શુક્લા, અલ્મા ટાઈમ્સના ડોક્ટર સુચિતા શુક્લા, અલ્મા ટુડેના ડોક્ટર પ્રિયંકા શુક્લા, અમેરિકન ક્વોલિટી કાઉન્સિલના ડોક્ટર તિથિ ભલ્લા અને લંડન પ્રેસના અપૂર્વ મેનન સહિત અન્ય આદરણીય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્દોરના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર 90 મહિલાઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન અને સમર્પણ બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજનમાં તેમના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવતા અલ્મા ટાઈમ્સ દ્વારા કોમલકારે જોશીને સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન એનાયત કરવામાં આવ્યું હતું. આ સન્માન સુશ્રી ચીના ગોલુ શુક્લા અને ડોક્ટર સુચિતા શુક્લાના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.